આજે બજેટનો બોર્ડ છે અને બજેટના બોર્ડમાં રાવણનું સ્વરૂપ ધારણ કરીને એટલે આવું પડ્યું છે કે આ કોર્પોરેશનમાં રાવણ રાજ છે. કારણ કે રાવણ રાજ એટલે કહું છું કે આ 10 માથા છે ને એ પબ્લિકની પ્રાથમિક સુવિધા છે. આ પ્રાથમિક સુવિધા લોકો પૂરી નથી પાડતા. શું કામ? તો કે 2-3 સિનિયર અધિકારીઓ અને 2-3 પદાધિકારીઓ આ લોકોના અંદરોઅંદરના સેટિંગને કારણે પબ્લિકના ટેક્સ અને વેરાના પૈસાથી રોડ, રસ્તા, ગટર અને પાણી વ્યવસ્થિત બનતા નથી અને એ લોકોના સેટિંગ બાજને કારણે રોડ, રસ્તા, ગટર અને પાણીમાં કોન્ટ્રાક્ટરોને જલસા છે. રિવરફ્રન્ટના નામે હજારો મકાન પાડી નાખ્યા, પણ રિવરફ્રન્ટમાં હવે બધાને કામ જોઈ છે એટલે અંદરોઅંદર ઝઘડા કરે છે, એટલે રિવરફ્રન્ટનું કામ પણ અટકેલું છે. અને મારા વોર્ડમાં છેલ્લા 10 વર્ષથી હું એમ કહું કે અમારા હાથણી ગામના નગરસીમ વિસ્તારના, પછી વિનાયક પાર્કના નદી વિસ્તારના, પછી ભીમવાસ 1, 2, 3 નો પાણીના આ બધાય પ્રશ્ન કેમ સોલ્વ નથી થતા? જો સોલ્વ થયા હોય તો આજે અમારે આ રાવણનું સ્વરૂપ ધારણ કરીને ના આવવું પડે. છેલ્લા 5 વર્ષથી બોર્ડમાં આવું છું. આની પહેલા જ્યારે પહેલો બોર્ડ ચૂંટાઈને આવી ત્યારે લેડીઝ મેયર હતા, પૂર્વ મેયર, મેં એને ખરાબ પાણી સ્ટેજ ઉપર આપ્યું હતું અને કીધું હતું કે અમારા વોર્ડમાં પાણીનો પ્રશ્ન છે. એ 5 વર્ષથી પાણીનો પ્રશ્ન એમને એમ ચાલુ ને ચાલુ જ છે. ખરાબ જ પાણી આવે છે બધી જગ્યાએ. એટલે આ વોર્ડ નંબર 4 માં ક્યાંક વાલાદવલાની નીતિ છે અને રાવણ રાજ છે અને પબ્લિકને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખે છે અને બજેટના નામે ખાલી ખોટા પૈસા ફાળવી અને નાટક અને ધતિંગ જ ચાલુ રાખે છે. હું તો એમ કહું કે આ બધા પદાધિકારીઓને ખરી રીતે સાઈડમાં ક્યાંક નાટક કંપનીમાં પણ જોડાઈ જવું જોઈએ તો પણ એના પણ પૈસા મળે. કારણ કે એ લોકોને બહુ સરસ કહેતા આવડે છે, કામ થઈ જશે જોઈ લેશું, થઈ જશે જોઈ લેશું. એટલે મારે વોર્ડની પ્રાથમિક સુવિધાને માટે થઈ અને મારે આજે આ રાવણનું સ્વરૂપ કરી અને અહીંયા આવવું પડે છે. અને આ રિયલ હકીકત જ છે કે આ કોર્પોરેશનમાં રાવણ રાજ છે, રામ રાજ નથી. હવે અમે રામ અને કૃષ્ણની રાહ જોઈને બેઠા છીએ કે હવે તો સાક્ષાત ઈ આવીને જ આ પબ્લિકના પ્રશ્ન સોલ્વ કરી શકશે. બાકી તો હવે કોઈ આ પબ્લિકના પ્રશ્ન સોલ્વ કરવા માટે મને નથી લાગતું કોઈ હોય. પૈસા આ કોર્પોરેશનના રાજમાં પાણીમાં ગયા. રિવરફ્રન્ટ રિવાવે છે અને 10-10 વર્ષથી અમારા વિસ્તારને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખે છે. તો આ 10 વર્ષની અમારા વિસ્તારની પ્રાથમિક સુવિધાના પૈસા ક્યાં ગયા? અમુક પદાધિકારીઓ અને અધિકારીઓનું મિલીભગત છે અને રાવણ રાજ છે. એને કારણે પબ્લિક દુખી છે. પબ્લિકના ટેક્સના પૈસા રામરાજ નથી, રાવણ રાજ છે. કોર્પોરેશનમાં રામરાજ નથી, રાવણ રાજ છે. કોર્પોરેશનમાં રામરાજ નથી, રાવણ રાજ છે. કોર્પોરેશનમાં મકાન પાડી નાખ્યા પણ રિવરફ્રન્ટની કામગીરી બંધ છે. તો કે શું કામ? તો કે અંદરો-અંદર બધાને ટેન્ડર મંજૂર કરવા છે, અંદરો-અંદર બધાને ટેન્ડર જોઈ છે, કામ જોઈ છે. એટલા માટે રિવરફ્રન્ટના કામ બંધ છે. ગરીબ માણસોના કામ મકાન પાડી નાખ્યા, રિવરફ્રન્ટનું કામ બંધ છે. પૈસાનું પાણી કરે છે. પબ્લિકને, માણસોને કઈ લેખતા જ નથી, કઈ લેખતા જ નથી. જેમ તેમ બનાવી નાખે છે. તેને કારણે આ બેયની લડાઈમાં કોન્ટ્રાક્ટરોને જલસા છે, જલસા છે. કોઈ રાવણ રાજ છે. કોર્પોરેશનમાં રામરાજ નથી, રાવણ રાજ છે. કોર્પોરેશનમાં